નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આપણે ધોરણ 7 હિન્દી વિષયમાં પહેલો પાઠ હતો ચિત્ર કે સંગ સંગ। તેમાં આપણે ચિત્ર દ્વારા સમજૂતી જોઈ। બીજો કાવ્ય હતું કે તબ યાદ તુમ્હારી આતી હૈ। એ કાવ્યમાં આપણને ઈશ્વરની યાદ ક્યારે આવે છે તેની વાત કરવામાં આવી હતી। તો હવે પાઠ ત્રીજો છે કુત્તે કી વફાદારી, યાની કે કૂતરાની વફાદારી। આ પાઠની આપણે સમજૂતી જોવાની છે। તો કુત્તે કી વફાદારી આ પાઠ એક કહાની છે। તો કુત્તે કી વફાદારી પાઠના લેખકનું નામ છે લલ્લુભાઈ રબારી। તો સૌપ્રથમ તો આપણે વિદ્યાર્થી મિત્રો કુત્તે કી વફાદારી નામ સાંભળતાની સાથે જ તેના પહેલાં આપણે આ પાઠ જે છે તેને લગતી એક પહેલાં વાર્તા સાંભળીશું કે સાપ અને નોળિયો અથવા તો વફાદાર નોળિયો। તો આ વાર્તા તમે સાંભળેલી જ હશે કે એક ખેડૂત હોય છે। ખેડૂત ભાઈ જ્યારે ખેતી કરવા માટે ખેતરે જાય છે અને સાંજ પડતા તેઓ ઘરે વાપસ આવે છે, પાછા આવે છે, ત્યારે નોળિયાને લઈને પાછા આવે છે। ત્યારે તે ઘરે ખેડૂતભાઈ તેના પત્નીને કહે છે કે આપણે આ નોળિયાને આપણા ઘરે રાખીશું। તો એ ખેડૂતભાઈ અને તેની પત્ની અને તેને એક નાનકડું બાળક હોય છે, એ ત્રણે રહેતા હોય છે અને સાથે સાથે આ નોળિયાને પણ રાખે છે। એક દિવસ જે બેન હોય છે, સ્ત્રી હોય છે, તેને પાણી ભરવા માટે બહાર જાય છે અને ભાઈ છે તે ખેતરે કામ કરવા જાય છે। તો જ્યારે બેન પાણી ભરવા જાય છે ત્યારે નોળિયાને કહે છે કે આ બાળકને તું હિંચકા નાખજે। એટલા માટે તે નોળિયાને કહે છે અને બાળકને હિંચકામાં સુવડાવીને તે પાણી ભરવા જાય છે। જ્યારે બેન છે તે પાણી ભરવા જાય છે પછી પાછળથી એક સાપ આવે છે। ત્યારે નોળિયો બાળકને બચાવવા માટે સાપ સાથે લડાઈ કરે છે અને સાપને મારી નાખે છે। પછી નોળિયાનું મોં લોહી લુહાણ થઈ જાય છે। કેમ? કારણ કે તેણે સાપ સાથે લડાઈ કરેલી હોય છે એટલા માટે, અને સાપને મારી નાખેલો હોય છે। પછી નોળિયો ઘરના બહાર ઓટલે બેઠો હોય છે, તે બેનની રાહ જોતો હોય છે। જેમ બેન પાણી ભરીને ઘરે પાછી આવે છે ત્યારે નોળિયાને બહાર તેનું મોં લોહી લોહાણ જોઈને તે બેનને લાગે છે કે નક્કી નોળિયાએ મારા છોકરાને મારી નાખ્યો છે। આવું વિચારીને તરત જ તે નોળિયા ઉપર પાણીનો હાંડલો, જે પાણી ભરીને હાંડો અને ઘડો લઈને આવેલી હોય છે, ત્યારે તે તેના પર નોળિયા ઉપર નાખે છે અને નોળિયો છે તે ત્યાં જ મરી જાય છે। અને પછી તે તરત જ ઘરમાં જાય છે તો તેનું બાળક છે તે હિંચકા ઉપર સૂતું હોય છે અને બાજુમાં સાપ મરેલો હોય છે। તો આવી રીતે જ્યારે જોવે છે ત્યારે જે બેન હોય છે તેને પછતાવો થાય છે અને તેને થાય છે કે અરે આ મેં શું કરી નાખ્યું કે નોળિયાએ તો મારા બાળકને બચાવવા માટે સાપ સાથે લડાઈ કરી અને સાપને મારી નાખ્યો છે અને એનું મોં જે લોહી લુહાણ હતું તે આ સાપના લીધે હતું। આવું વિચારીને એ જ્યારે
વિચારતી હોય છે, પણ ત્યારે તો સાપ નોળિયો છે તે મરી ગયો હોય છે. તો એટલા માટે જ આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે વિચાર્યા વગર કે જોયા વગર ક્યારે પણ ઝડપથી પગલું ભરવું જોઈએ નહીં. તો આવી જ રીતે આ જે પાઠ છે કુત્તે કી વફાદારી, આ પાઠમાં પણ આવી જ રીતે બને છે. કે તો હવે આપણે કુત્તે કી વફાદારી જે પાઠ છે તેનો પણ આપણે ટૂંકમાં સારાંશ જોઈએ. કે એક વણઝારો હોય છે. એ વણઝારો ગામમાંથી માલ સામાન લઈ જઈને શહેરમાં વેચે છે અને શહેરમાંથી માલ સામાન ગામમાં લાવીને વેચતો હોય છે. એટલા માટે તેને લાખોનો વેપાર હોય છે. એટલા માટે એને લાખો વણઝારો કહે છે. તેની પાસે એક સુંદર કૂતરો હોય છે અને એ કૂતરો આ વણઝારા માટે બહુ જ વફાદાર હોય છે. જ્યારે પણ વણઝારાની પડાવ નાખેલો હોય છે તો કોઈ ચોર લૂંટારા ન આવે એના માટે તે ચોકી કરતો હોય છે. તો એક દિવસ વણઝારાને પોતાના વેપારમાં ખૂબ જ નુકસાન થાય છે. એટલા માટે તેને પૈસાની જરૂર પડે છે. તો વણઝારો છે તે પૈસા માટે રાધનપુર ગામના એક શેઠ હોય છે તેની પાસે જાય છે અને તે શેઠ પાસે જઈને પૈસાની માગણી કરે છે. તો ત્યારે શેઠ કહે છે કે હું તને પૈસા તો આપીશ, પણ એના બદલામાં તું ગીરવી શું મૂકીશ? ત્યારે તો લાખો વણઝારો કહે છે કે મારી પાસે તો કાંઈ જ નથી, મારે વેપારમાં ખૂબ જ નુકસાન થયું છે એટલા માટે મારી પાસે કોઈ પૈસા છે નહીં. તો શેઠ કહે છે કે કાંઈ વાંધો નહીં, તું આ કૂતરો છે એ મારી પાસે જામીન તરીકે રાખ. જ્યારે તું પૈસા મને પાછા આપીશ ત્યારે હું તને તારો કૂતરો પાછો આપી દઈશ. પણ વણઝારાને તો કૂતરા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને કૂતરો વફાદાર હતો. એને પણ કરે તો પણ શું, કેમ કે એને પૈસાની ખૂબ જ જરૂર હતી. એટલે વણઝારો છે તે કૂતરાને શેઠ પાસે ગીરવી રાખે છે અને પૈસા લઈને તે ચાલ્યો જાય છે. અને ત્યારે લાખા વણઝારાને એ પૈસામાંથી તે ખૂબ જ કમાણી કરે છે. તો એક બાજુ જ્યારે શેઠના ઘરમાં ચોરી કરવા માટે ચોર આવે છે ત્યારે કૂતરો એ ચોરોનો પીછો કરે છે અને ચોર છે તે શેઠનો માલ સામાન ઠેઠ દૂર જંગલ સુધી લઈ જાય છે અને જંગલમાં જઈને એક જમીનમાં ખાડો ખોદીને તે બધો જ ચોરી કરેલો જે માલ હોય છે એને જમીનમાં દાટી દે છે. આ બધું જ કૂતરો જોતો હોય છે. પછી તે શેઠ પાસે જઈને તે બહુ જ ભસે છે અને શેઠને જગાડીને તે જે શેઠે ધોતી પહેરેલી હોય છે તે પકડીને તે શેઠને જંગલમાં લઈ જાય છે અને જ્યાં ચોરોએ માલ સામાન સંતાડેલો હોય છે ત્યાં જઈને શેઠને પોતાનો માલ સામાન જમીનમાં દાટેલો હોય છે તે ખોદીને માલ સામાન તે શેઠને પાછો આપે છે. આ બધું જ થવાથી શેઠ કૂતરા ઉપર ખૂબ જ આનંદમાં આવી જાય છે અને કૂતરાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેને શાબાશી આપે છે. આનાથી શેઠ છે તે કૂતરાની વફાદારીથી ખૂબ જ મોહિત થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે. એટલે ઘરે જઈને શેઠ કૂતરાને ડોકે એક જે પટ્ટો બાંધેલો હોય છે એ પટ્ટાની સાથે એક ચિઠ્ઠી લખીને તેને પટ્ટા સાથે બાંધીને તેને પોતાની જવાબદારીમાંથી મુક્ત કરે છે અને કહે છે કે કૂતરાભાઈ, તમે તમારા માલિક
લાખા વણઝારા પાસે જતા રહો. હવે તમે મુક્ત છો, તમે કોઈ બંધનમાં છો નહીં. આવું સાંભળતાની સાથે જ કૂતરો છે તે ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે પોતાના માલિકને મળવા માટે તે નીકળી પડે છે. હવે આ બાજુ લાખો વણઝારો છે તે પોતાના વેપારમાં ખૂબ જ પૈસા કમાઈ ગયો હોય છે. એટલા માટે તે વિચારે છે કે લાવ, હવે હું શેઠને પૈસા આપતો આવું અને મારો કૂતરો જે છે તેને લેતો આવું. તો જે રસ્તે કૂતરો જતો હોય છે એ જ રસ્તે લાખો વણઝારો પણ શેઠને પૈસા પાછા આપવા માટે તે આવી રહ્યો હોય છે. પણ તે દૂરથી જ કૂતરાને જોઈ જાય છે અને તે વિચારે છે કે નક્કી આ કૂતરો ભાગીને આવે છે. એટલા માટે તે વિચારવા લાગે છે કે આ કૂતરાએ મારા વચનનો ભંગ કર્યો છે. તો હવે હું જ્યારે શેઠ પાસે પૈસા આપવા જઈશ તો હું શેઠને શું મોં બતાવીશ? આવું તે વિચારે છે અને તે સમજ્યા વિચાર્યા વગર કૂતરા ઉપર તેની પાસે જે લાકડી હોય છે એ લાકડીથી પ્રહાર કરે છે અને કૂતરો છે તે ત્યાં ને ત્યાં જ મરી જાય છે. ત્યાર પછી લાખો વણઝારો છે તે કૂતરાના ગળામાં જુએ છે તો એક ચિઠ્ઠી તેના ગળે જે પટ્ટો બાંધેલો હોય છે, પટ્ટા જોડે તે ચિઠ્ઠી જોવે છે અને પછી તે ચિઠ્ઠીમાં લખેલું હોય છે કે લાખા, તારા કૂતરાએ મને વ્યાજ સહિત તારા પૈસા મને પાછા આપી દીધા છે. આથી હું તારા આ કૂતરાને આજથી મુક્ત કરું છું. તેણે મારા ઘરેથી ચોરાઈ ગયેલો માલ મને પાછો અપાવી દીધો છે. એટલા માટે હું તેનાથી ખુશ થઈને હું કૂતરાને મુક્ત કરું છું. અને હવે આવું ચિઠ્ઠીમાં લખેલું વાંચીને લાખો વણઝારો છે તે સ્તબ્ધ થઈ જાય છે, ચકિત થઈ જાય છે અને તે રડવા લાગે છે અને તે કહે છે કે હાય, મેં આ શું કરી નાખ્યું? આવું કરીને તે ખૂબ જ રડવા લાગે છે અને ત્યાર પછી કૂતરાનું જે શબ હોય છે, કૂતરો મરી ગયો હોય છે એટલા માટે કૂતરાને પોતાના ખોળામાં લઈને તે જોર જોરથી ખૂબ જ રડવા લાગે છે. પણ હવે શું કરવાનું? એને પહેલાં વિચાર્યું નહીં ને કાંઈ કર્યું નહીં અને વિચાર્યા વગર લાખા વણઝારાએ કૂતરા ઉપર તે પ્રહાર કર્યો અને કૂતરાને મારી નાખ્યો. હવે એને પછતાવો થયો, પણ હવે શું કરવાનું? પછતાવો થયો પણ શું? તો આ પછતાવાથી તેણે એક વફાદાર કૂતરાને રાધનપુર ગામમાં જે તળાવ છે તે તળાવને કિનારે આ કૂતરાની સમાધિ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ પાઠમાં આવી જ રીતે હિન્દીમાં વાત આપેલી છે, કહાની આપેલી છે. તો ચલો હવે આપણે આ પાઠની સમજૂતી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના લેખક છે लल्लूभाई रबारी. कि प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है. कभी कभी जल्दबाजी में काम करने से पछताने की नौबत आ जाती है. लेखक ने यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम से बताई है कि उत्तर गुजरात के पाटण जिले में राधनपुर नाम का एक छोटा सा नगर है. वहाँ एक तालाब है जिसके तट पर एक कुत्ते की समाधि है. समाधि और वह भी कुत्ते की, यह जानकर आश्चर्य हो गई. उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा है. तो चलो हम कहानी समझेंगे. पुराने जमाने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे. एक बंजारा था.
કે પુરાને જમાને એટલે કે જૂના જમાનામાં વેપારનો સામાન લાવવા અને લઈ જવા માટેનું કામ વણઝારા કરતા હતા। एक वंजारो હતો। वह अपने ऊँटों पर गांवों का माल सामान लादकर शहरों में ले जाता था और वहाँ से यानी शहर से मिश्री गुड़ मसाले आदि भरकर गांवों तक ले आता था। कि वह એટલે કોણ? તો વણઝારો પોતાના ઊંટો પર ગામડાનો માલ સામાન રાખીને શહેરોમાં લઈ જતો હતો અને ત્યાંથી કે શહેરમાંથી મિશ્રી યાની ખાંડ, ગુડ એટલે ગોળ, મસાલે એટલે મસાલા વગેરે ભરીને ગામડામાં ले आवतो। लाखों का व्यापार था उसका, इसलिए लोग उसे लाखा बंजारा कहते थे। लाखों नो व्यापार करतो होतो एटले लोको तेने लाखो वणझारो कहता हता। लाखा के पास एक सुंदर कुत्ता था। कुत्ता बड़ा वफादार था। लाखा पासे एक सुंदर कुतरो होतो। कुतरो बहु वफादार होतो। रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था। कि रात को એટલે કે રાતે એ બંજારે એટલે કે વણઝારાના પડાવની ચોકી કરતો હતો। अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था। જ્યારે વણઝારા પડાવ નાખતા હતા ત્યારે કૂતરો છે તે તેના પડાવની રખવાળી કરતો હતો અને જો કોઈ ચોર કે લૂંટારા પડાવની તરફ આવતા દેખાતા જોવે તો તે તરત જ કૂતરો છે તે ભસીને दूर भगाड़ी देतो हतो। वणझारा अपने कुत्ते की वफादारी से बहुत खुश था। वणझारो पोताना कुतरानी वफादारीथी खूब ज खुश हतो। एक बार वणझारा व्यापार में मार खा गया और रुपयों की जरूरत आ पड़ी। एक बार वणझाराने व्यापार में खूब ज नुकसान थयुं अने तेने पैसानी जरूरत पड़ी। मार खा जाना यानी नुकसान होना। कि वह राधनपुर के एक सेठ के पास पहुंचा। उसने अपनी बात बताई। ते राधनपुर गामना एक सेठ पासे जाय छे अने ते सेठने पोतानी बात कही। सेठ ने कहा, रुपये तो मैं दे दूंगा मगर उसके बदले में तुम क्या गिरवी रखोगे? गिरवी यानी अमानत। जब बंजारा सेठ को कहता है कि मुझे व्यापार में बहुत ही नुकसान हुआ है, मुझे पैसों की ज़रूरत है, तब सेठ बंजारे को कहता है कि मैं तुझे पैसा तो दूंगा पर पैसे के बदले में तुम मेरे पास अमानत के रूप में क्या रखोगे? तो लाखा बोला, सेठ जी मेरे पास फूटी कौड़ी भी नहीं है। फूटी कौड़ी न होना यानी बहुत गरीब होना के पैसा न होना। मैंने व्यापार में सब कुछ खो दिया है। जब सेठ बंजारे को कहते हैं कि तुम मुझे पैसे के बदले में कोई चीज़ गिरवी रखो, मेरे पास कोई चीज़ गिरवी रखो, तो बंजारा कहता है कि मेरे पास कोई भी चीज़ नहीं है, मेरे पास पैसे भी नहीं है, मेरे को व्यापार में खूब ज नुकसान हुआ है, इसलिए मैं व्यापार में सब कुछ खो दिया है। मेरी जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए। लाखों वणझारो छे ते सेठने कहे छे कि सेठजी मारी पासे एक पण पैसो छे नहीं, मैं व्यापार में बधुं ज खोई दीधुं छे। मेरी जबान एटले कि मारा वचन, जबान यानी वचन, कि मारा वचन ऊपर विश्वास राखो, हूँ तमने पैसा आपी दईश। मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा। सूद समेत, सूद एटले व्याज, समेत एटले सहित, के हूँ आपनी पूरेपूरी रकम व्याज सहित 1 वर्ष में आपी दईश।
કે જ્યારે લાખા વણજારાને વ્યાપારમાં ખૂબ જ નુકસાન થયું હોય છે ત્યારે તે શેઠ પાસે પૈસા લેવા માટે જાય છે, તો શેઠ એને પૈસા આપવાના બદલામાં તે કોઈ એક ચીજ ગીરવી રાખવા માગે છે. તો ત્યારે લાખો વણજારો છે તે કહે છે કે હું તમને પૈસા 1 વર્ષમાં વ્યાજ સહિત પાછા આપી દઈશ, તમે મને પૈસા આપો, મારે પૈસાની જરૂરત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા પેરેગ્રાફ 2-3 પેરેગ્રાફ જોયા. તો હવે આપણે એના ઉપરથી થોડાક પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, पुराने जमाने में बंजारे क्या काम करते थे? पुराने जमाने में बंजारे क्या काम करते थे? तो उसका जवाब आता है, पुराने जमाने में बंजारे व्यापार का सामान लाने ले जाने का काम करते थे. पुराने जमाने में बंजारे व्यापार का सामान लाने ले जाने का काम करते थे. बीजो प्रश्न है, लोग बंजारे को लाखा बंजारा क्यों कहते थे? लोग बंजारे को लाखा बंजारा क्यों कहते थे? तो उसका जवाब है, लोग बंजारे को लाखा बंजारा कहते थे क्योंकि उसका लाखों का व्यापार था. હવે પછીનો પ્રશ્ન છે, लाखा बंजारा रुपये लेने किसके पास गया? लाखा बंजारा रुपये लेने के लिए किसके पास गया? लाखा बंजारा रुपये लेने के लिए राधनपुर के एक सेठ के पास गया. लाखा बंजारा रुपये लेने के लिए राधनपुर के एक सेठ के पास गया. बंजारा अपने कुत्ते के किस गुण से खुश था? बंजारा अपने कुत्ते के किस गुण से खुश था? तो बंजारा अपने कुत्ते की वफादारी से खुश था. बंजारा अपने कुत्ते की वफादारी से खुश था. सेठ बोले, कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो. जब तुम सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा. जब बंजारा सेठ जी को कहता है कि मुझे व्यापार में बहुत ही नुकसान हुआ है और नुकसान से मेरे पास एक फूटी कौड़ी भी नहीं है, तब सेठ कहते हैं कि कोई बात नहीं, तुम्हारे पास जो ये कुत्ता है वो कुत्ते को जमानत रूप में मुझे दे दो. जब तुम सारे पैसे सारे रुपये मुझे वापस करोगे तब मैं तुम्हें तुम्हारा कुत्ता वापस कर दूंगा. बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में, मगर कोई चारा नहीं था. रुपये लेकर वह चला गया. कोई चारा न होना यानी कोई उपाय न होना यानी कोई रास्ता न होना. જ્યારે વણજારો છે તે શેઠ પાસે પૈસા લેવા માટે જાય છે ત્યારે શેઠ કહે છે કે કાંઈ વાંધો નહીં, તારી પાસે જે આ કૂતરો છે તે કૂતરો મને જામીન તરીકે આપ. જ્યારે તું મને બધા પૈસા પાછા આપીશ ત્યારે હું તને તારો આ કૂતરો છે તે તને પાછો આપી દઈશ. ત્યારે કૂતરો છે તે વણજારો છે તે કૂતરાને શેઠને આપવા માટે તો તેને બહુ જ દુઃખ થાય છે, પરંતુ તેની પાસે કોઈ રસ્તો હોતો નથી અને તે શેઠ પાસે કૂતરાને રાખીને તે રૂપિયા લઈને ત્યાંથી ચાલ્યો જાય છે. कुछ दिन बीते, एक बार सेठ के यहाँ चोरी हुई. कुछ दिन बीते એટલે કે થોડા દિવસો પછી, बीते એટલે વીતીને, કે एक बार सेठ के यहाँ चोरी हुई. एक बार
सेठ ने ત્યાં चोरी थई। कुत्ते ने चोरों का पीछा किया। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहां से 9-2-11 हो गए। कुत्ता वहां भौंक भौंक कर सेठ को जगा रहा था कि कुछ दिन बीते, लेकिन थोड़ा दिवस वीती गया पछी एक बार सेठ ने ત્યાં ચોરી हुई કે कुत्ते ने चोरों का पीछा किया, એટલે કે કૂતરાએ ચોરોનો પીછો કર્યો। કે दूर जंगल में जाकर કે दूर जंगलમાં જઈને चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया। जमीन में गाड़ दिया એટલે કે જમીનમાં ખાડો ખોદીને રાખી દીધું। और वहां से 9-2-11 हो गए। 9-2-11 होना यानी भाग जाना मुहावरा है। 9-2-11 होना यानी भाग जाना। तो दूर जंगल में चोरोए जईने जे माल सामान चोरी करेली हती ते चोरी माल सामान ने जमीन में दाटी दीधो अने त्यांथी तेओ भागी गया। कुत्ता वहां भौंक भौंक कर सेठ को बताने लगा। भौंक भौंक कर એટલે કે ભસી ભસીને કૂતરો પછી પાછો આવીને ભસી ભસીને શેઠને બતાવવા લાગ્યો कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं। જ્યારે કૂતરો પાછો આવે છે અને શેઠને બતાવવા લાગે છે કે આપકી દુકાન એટલે કે તમારી દુકાન તોડીને માલ સામાન ઉપાડી ગયા છે। सेठ तो हक्का बक्का ही रह गया। हक्का बक्का रह जाना यानी चकित होना। सेठ तो हक्का बक्का रही जाए छे के स्तब्ध थई जाए छे। कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा। कूतरो सेठनी जे धोती छे तेने पकड़ीने खींचवा लागे छे। सेठ कुत्ते के पीछे पीछे चलने लगे। सेठ कुतरानी पाछळ पाछळ चालवा लग्या। जहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। जहाँ એટલે કે જ્યાં ચોરોએ માલ છુપાવ્યો હતો, સંતાડ્યો હતો, छिपाया था यानी સંતાડ્યો હતો, ત્યાં જઈને કૂતરો પોતાના પગથી મિટ્ટી ખોદને લગા એટલે કે માટી ખોદવા લાગ્યો। थोड़ा ही खोदने पर सब सामान निकल आया। थोड़ू खोदता ज बधो ज सामान बहार देखावा लग्यो। सेठ की खुशी का कोई पार नहीं था। सेठनी खुशीनो कोई पार नहोतो। तेओने खूब ज आनंद में आवी गया। वह कुत्ते को प्रेम से थपथपाने लगा। तेओ कुतराने प्रेम थी थाबड़वा लाग्या के शाबाशी आपवा मांड्या। कुत्ते की वफादारी पर वह बहुत मुग्ध हो गया। मुग्ध यानी मोहित के कुतरानी वफादारी थी ते मोहित थई गया। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा। वे ज्यारे तेओनो माल सामान चोरी थयेलो हतो ए बधो ज माल सामान कुतराए બધો જ શેઠજીને પાછો અપાવડાવ્યો। ત્યારે શેઠજી છે તે કૂતરાની વફાદારી પર બહુ પ્રસન્ન થાય છે અને ઘરે જઈને એક ચિઠ્ઠીમાં લખે છે અને જે કૂતરાની ગળે જે પટ્ટો બાંધેલો હોય છે તે પટ્ટામાં એ ચિઠ્ઠી બાંધી દે છે અને કહે છે કે कुत्ते भाई जाओ तुम अपने मालिक लाखा बंजारा के पास, तुम मुक्त हो। ત્યારે શેઠ કૂતરાને કહે છે કે કૂતરા ભાઈ તમે તમારા માલિક લાખા વણજારા પાસે જાઓ, હવે તમે મુક્ત છો, હવે તમે કોઈ બંધનમાં છો નહીં। કૂતા खुश हो गया। કૂતરો तो बहुत खुश થઈ ગયો और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा અને તે પોતાના માલિકને મળવા માટે જલ્દી જલ્દી દોડવા લાગ્યો। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની સમજૂતી અહીંયા સુધી જોઈ।
હવે આપણે જે બાકીનો પાઠ છે તે પાઠની સમજૂતી હવે પછીના વિડીયોમાં જોઈશું. અસ્તુ. ધન્યવાદ.